હલો ભાઈઓ, આજે હું તમને ઉરે પટ્ટીનું આ કટિંગ બતાવું છું કે બેક નેક જે પાછળનું ગળું હોય જે નાનું હોય છે 3 યા 4 ઇંચનું, એમાં આપણે આ રીતે ઉરે પટ્ટી પહેલાં ક્રોસમાં કાપી લેવાની છે. એમાં 2 ઇંચની આ પટ્ટી હું કાપું છે, તમે જોઈ શકો છો. આ રીતે ક્રોસ કપડું લઈને આ રીતે આપણે 2 ઇંચની લાંબી પટ્ટી કાપી લેવાની છે. આ ઉરે પટ્ટી છે જે ક્રોસ પટ્ટી કહેવામાં આવે છે. આ ક્રોસ પટ્ટી આપણે આ રીતે કાપીને પછી આપણે હવે એને પાછળના બેક ગળા પર, પાછળનું ગળું હંમેશા જો કોઈને નાનું રખાવવું હોય તો એમાં ડાયરેક્ટ તમે આ રીતે કરી શકો છો. એમાં બુકરમ કેનવાસ મૂકવાની કોઈ જરૂર નથી. આ રીતે આપણે પટ્ટીને ડબલ કરી દઉં છું આ રીતે, અને પછી આ રીતે અડધા દાબ, જેને એક બૂટ કહેવાય, આ રીતે બૂટ પર આપણે મૂકીને આ રીતે સીવી લઈએ. તો આ રીતે હલકું આપણો ઉપરના ભાગને થોડો ઢીલો રાખીને નીચેના ભાગને બિલકુલ એ કરીને આપણે આ રીતે કટિંગ કરવાનું છે. આ રીતે આપણા કટિંગ કરીને હવે મેં એને આમ સીવી લીધું છે. હવે આપણે આ રીતે હલકા આપણે કટ મારવાના છે. જ્યાં પણ રાઉન્ડ ભાગ હોય, જ્યાં તમારો ગોળ ભાગ હોય ત્યાં કટ મારી દેવાના છે આ રીતે. અને પછી ઉપરના ભાગે આપણે સિલાઈ મારવાની છે આ રીતે. તો આ રીતે મેં આ સિલાઈ મારી લીધી છે. હવે આપણે આમાં આગળનો ભાગ જોઈન્ટ કરીશું, જેને આપણે હવે આ રીતે ડાયરેક્ટ જોઈન્ટ નથી કરવાનો. તો એની માટે આપણે હવે આગળના ભાગમાં આ રીતે જે પટ્ટી આપણે રાખી છે તેને આ રીતે વાળી દેવાની છે, અને વાળ્યા પછી આપણે આ રીતે સિલાઈ મારવાની છે. જોઈ લો. પછી આપણે આ સાઈડ પણ એવું સેમ કરશું. આપણે પટ્ટીને આપણે થોડી હલકી દૂર રાખીને પછી વાળવાની છે આ રીતે. જ્યાંથી તમે સિલાઈનો એન્ડિંગ કર્યો હોય ત્યાંથી આમ વાળવાની છે, કે આપણે સિલાઈ અહીંથી આપણે એ કર્યું છે. આ રીતે પટ્ટીને આપણે વાળવાની છે. હવે આપણે અંદરના ભાગેથી આને સિલાઈ મારી દઈએ. આ રીતે અંદરના ભાગેથી આપણે સિલાઈ મારશું. આ રીતે આપણી પટ્ટી આ રેડી છે. મને આશા છે કે તમને ગમશે આ મારી સિમ્પલ અને સોબર થિયરી છે.